વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે। 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ એકતાનગર કેવડિયા ખાતે ઉપસ્થિત છે। જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હોવાથી ભવ્ય કાર્યક્રમની તૈયારીમાં વિઘ્ન ઊભું થયું, છતાં સુરક્ષા દળો અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી આ મહાન રાષ્ટ્ર નિર્માતાને નમન કર્યા હતા। સાથે જ તેમને ગુજરાત, જમ્મુ કાશ્મીર, આંદામાન નિકોબાર ટાપુઓ, મણિનગર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ પુડુચેરી ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જે વિવિધતામાં એકતા થીમને પ્રતિબિંબિત કરે છે। આ કાર્યક્રમને પણ નિહાળ્યો હતો। સાથે જ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સુરક્ષા ગાર્ડની ટુકડી પણ જોવા મળી। અલગ અલગ પરેડો હતી, જેવી 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીની અંદર લાલ કિલ્લા આજુબાજુ જે પરેડ યોજાય છે તેવી જ પરેડ અહીંયા પણ યોજાઈ હતી અને તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું। લોકો દ્વારા અલગ અલગ કરતબો દેખાડવામાં આવ્યા હતા। આસામ પોલીસના મોટરસાયકલ ડેરડેવિલ શોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તો પરેડમાં સામેલ અલગ અલગ દળો થયા હતા। હાલ હજુ પણ કાર્યક્રમ ચાલુ છે, પરંતુ વરસાદને કારણોસર ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવી રહ્યું છે।